તો પંચમહાલના ઘોગંબામાં ભાજપના નેતા મિત્તલ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં ઘોગંબાના રણજીતનગરમાં ફાયરિંગની ઘટના બની છે। ગ્રામ પંચાયતના બગીચા પાસે ફાયરિંગ કરવામાં આવ્યું। રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ થયું। અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે। બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે। એક રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા છે। મિત્તલ પટેલ ઘોગંબા તાલુકાના ભાજપના કિસાન મોરચાના પ્રમુખ પણ છે। રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચનો પણ હોદ્દો ધરાવે છે। રાજગઢ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો ઘોગંબાની આ ઘટના છે। ભાજપના નેતા છે મિત્તલ પટેલ, તેઓની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ઘોગંબાના રણજીતનગરમાં ફાયરિંગની ઘટના ઘટી છે, જેમાં ગ્રામ પંચાયતના બગીચા પાસે જ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ પણ છે મિત્તલ પટેલ। અજાણ્યા શખ્સો કોણ હતા જેમણે ફાયરિંગ કર્યું છે, પરંતુ હાલમાં તેઓ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે। બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે। એક રાઉન્ડ ફાયરિંગ કરીને અજાણ્યા ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તો મિત્તલ પટેલ ઘોગંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પણ પ્રમુખ છે। વધુ માહિતી માટે સંવાદદાતા નામદેવ પાટીલ જોડાઈ ચૂક્યા છે। નામદેવ, ભાજપના નેતા મિત્તલ પટેલ ઉપસરપંચ પણ છે અને ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પણ છે। બે ઇસમો આવ્યા હતા અને ફાયરિંગ કર્યું છે। પોલીસ તપાસ કઈ દિશામાં? જે ઘોગંબા તાલુકાના રણજીતનગરમાં ફાયરિંગની ઘટના બની છે। ફાયરિંગની ઘટનાને લઈ સમગ્ર ઘોગંબા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ઘોગંબા તાલુકાના ભાજપના કિસાન મોરચાના પ્રમુખ અને ઘોગંબા તાલુકાના રણજીતનગર ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ રણજીતનગર ગ્રામ પંચાયત નજીક બગીચા પાસે મિત્તલ પટેલ પર બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે। ફાયરિંગ કરી અજાણ્યા ઇસમો ત્યાંથી ફરાર થયા છે, જેમાં સદનસીબે હાલ ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ ફાયરિંગની ઘટનાને લઈને રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર નામદેવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।